રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં સિવિલ હોસ્પિટલમાં કૌભાંડનો મામલો, જેમાં હિસાબી અધિકારીનું નિવેદન સામે આવ્યું। રાજકોટથી આ સમાચાર, જ્યાં સિવિલ હોસ્પિટલ કૌભાંડનો મામલો સામે આવ્યો। ફાયર સેફટી અને મેન્ટેનન્સ કેટલો ખર્ચો થયો તેની આરટીઆઈનો જવાબ અમે આપ્યો છે। હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ડોક્ટર મહેન્દ્ર ચાવડા, મેડિકલ ઓફિસર અને એકાઉન્ટ ઓફિસર, પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ। ખાસ તો એક આરટીઆઈ જે છે કરવામાં આવી હતી, તેમાં એક સફાઈ બાબતે કે કમ્પની છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવ્યું એ પૂછવામાં આવ્યું હતું, તો શું સેન્ટરનો વિગતો શામેલ છે? આરટીઆઈના જવાબ આરટીઆઈ ઓફિસર્સ જે અમારે છે એ લોકો આપતા હોય છે, અને આરટીઆઈની અંદર જે કંઈ ઉપલબ્ધ માહિતી અમારી પાસે રેકોર્ડ સ્વરૂપે હોય એ આપવામાં આવી હોય કોઈ પણ। સર, એમાં જે ખર્ચ બતાવવામાં આવ્યો છે, વર્ષ દીઠ ખર્ચ બતાવવામાં આવ્યો છે। 2019માં ખાલી માત્ર 6 બિલ મુકાયા હતા, ત્યારબાદ આ બિલમાં ઉત્તરોત્તર ધીમે ધીમે વધારો થઈ ગયો છે। મને એના વિશે બહુ માહિતી નથી, પરંતુ 2006થી વાત કરીએ તો અત્યારે 2025 ચાલી રહ્યું છે। સિવિલ હોસ્પિટલનું પોતાનું પણ એટલું એક્સપાન્શન થયેલું છે કે 2006ની વાત કરો તો ખાલી 850 સીટ હતી, અત્યારે 1550 સીટ છે। તો એ પ્રમાણે બધા ખર્ચા વધવાના જ હોય છે, બરાબર, પણ છતાંય એના વિશે હું બહુ બીજું પ્રકાશ